સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 16 સ્થાનિક સરકાર તેમાં ભાગ 2 આજે આપણો બીજો લેક્ચર છે. આ બીજા લેક્ચરની અંદર આપણે જાણવા જેવું એટલે કે સમરસ ગ્રામ પંચાયત વિશે જે છે જોવાનું છે. એની અંદર વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે. સમરસ એટલે કે ભાઈ કોઈ પણ પ્રકારનો વિરોધ ન થાય અને બધાની સંમતિ હોય ત્યારે જે છે આ સમરસ ગ્રામ પંચાયતની જે છે રચના થાય છે, એટલે કે ચૂંટણી થતી નથી. ગામમાં સંપ હોય, સહકાર હોય, સુમેળ અને સંવાદિતા જળવાઈ રહે તે રીતે સ્થાનિક પ્રજા વિકાસમાં ભાગ લે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર 2001માં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. સરકારની સાથે પ્રજા પણ ગામડાની અંદર ભાગ લે આ માટે આ સમરસ ગ્રામ પંચાયતની યોજના જે છે અમલમાં મૂકવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જોઈએ આપણે બીજા પેરેગ્રાફમાં, ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ થાય તો સરકાર દ્વારા ગામના વિકાસ માટે ખાસ અનુદાન ફાળવવામાં આવે છે. જો બિનહરીફ ચૂંટણી થાય, એક કંઈ હરીફ ન ઊભો હોય જે સમરસ ગ્રામ પંચાયતની રચના થાય તો ખાસ એમની માટે ગ્રાન્ટ આપવામાં આવે છે. આ અનુદાનનો ઉપયોગ ગ્રામ સભા નક્કી કરે તે મુજબના વિકાસના કામો માટે કરવામાં આવે છે. ખાસ કરીને જે અનુદાન આવે છે, જે ગ્રાન્ટ આવે છે, તે ગ્રામસભા જે કાર્યનો જે વિકાસ કરવાનો હોય, જે કાર્યો કરવાના હોય, જે કામ કરવાના હોય એની માટે ખાસ જે છે મોકલવામાં આવે છે. જો ગ્રામ પંચાયત મહિલા સમરસ બને એટલે કે સરપંચ સહિત તમામ સભ્યો મહિલાઓ બિનહરીફ ચૂંટાય તો ખાસ અનુદાન આપવામાં આવે છે. એમાંય જો મહિલા હોય અને એમાંય બિનહરીફ જો ચૂંટવામાં આવે તો વધારે જે છે અનુદાન આપવામાં આવે છે, એટલે કે ફાળો આપવામાં આવે છે, ગ્રાન્ટ આપવામાં આવે છે. પ્રથમ વખત, બીજી વખત, ત્રીજી વખત અને સતત ચોથી વખત સમરસ ગ્રામ પંચાયત થાય તો વિકાસના કામો માટે વિશેષ અનુદાન સરકાર ફાળવે છે. 1 થી 4 વાર જો સમરસ બને તો સૌથી વધુ જે છે ત્યાં ગ્રાન્ટ મોકલવામાં આવે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓના કારણે ગામમાં મન દુઃખ ન થાય, વેરઝેર ન સર્જાય તે માટે સરકાર દ્વારા આ યોજના જાહેર કરેલ છે. આ યોજના તો ખાસ એટલે કરવામાં આવી છે, ગામડાની અંદર ઘણીવાર ઝઘડા થતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ઝઘડા ના થાય આ માટે ખાસ આ યોજના જે છે મૂકવામાં આવેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તાલુકા પંચાયત. સ્થાનિક સરકારના ગ્રામ પંચાયત પછીનું બીજું સ્તર તાલુકા પંચાયત છે. ગામડાની થોડીક ઉપરનું લેવલ એટલે કે તાલુકા પંચાયત, એમની રચના. તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તીના પ્રમાણે નક્કી થાય છે. એમની વસ્તીના પ્રમાણે જે છે એમની બેઠકો, એમની સીટો જે છે નક્કી થાય છે. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછી 16 અને વધુમાં વધુ 32 સભ્યો ચૂંટાયેલા હોય છે, જેમાં મહિલાઓ માટે 50% બેઠકો અનામત રાખવામાં આવી છે. તાલુકા પંચાયતની ઓછામાં ઓછા 16 સભ્યો અને વધુમાં વધુ 32 સભ્યો હોય છે અને એમાંય 50% મહિલા અનામત રાખવામાં આવે છે. આ બેઠકના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે. આ ચૂંટાયેલા સભ્યોમાંથી બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય છે. પહેલાં તો લોકો મતદાન આપીને તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે અને આ સભ્યો ભેગા થઈને એમાંથી પાછી ચૂંટણી કરે છે અને પ્રમુખ અને ઉપપ્રમુખની જે છે વરણી થાય છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી જ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ વહીવટ. તાલુકા પંચાયતના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કહે છે. ટૂંકમાં એને આપણે TDO તરીકે ઓળખીએ છીએ, જે તાલુકા વિકાસ અધિકારી છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. તે આપણે જોઈએ તો કે ભાઈ ગવર્મેન્ટ જે છે જોબ કહીએ છીએ, ગવર્મેન્ટ નોકરી કહીએ છીએ, એમની નિમણૂક સરકાર કરે છે. તે તાલુકા પંચાયતના ઠરાવોનો અમલ કરાવે છે. તાલુકા પંચાયતના જે કાંઈ પણ ઠરાવો છે તેમનો અમલ કરે છે. તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે. જે કોઈ પણ ગવર્મેન્ટ જોબ કરતા હોય એમની ઉપર જે છે ખાસ કરીને ધ્યાન રાખે છે. તલાટી કામ મંત્રી હોય, તાલુકા પંચાયતના જેટલા જે પણ કર્મચારીઓ સંકળાયેલા છે તે તમામ ઉપર. તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર પણ તેઓ તૈયાર કરે છે. તાલુકા પંચાયતનું આપણે કહીએ ને કે ભાઈ બજેટ પણ જે છે તે તૈયાર કરે છે.
ત્યાર પછી જોઈએ તો કે આપણે તાલુકા પંચાયતના કાર્યો. તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી. બીજું છે રોગચાળા નિયંત્રણની કામગીરી કરવી, ગ્રામ્ય માર્ગો બનાવવા તથા જાળવણી કરવી, રોડ રસ્તાઓ બનાવવા. ત્યાર પછી છે પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન કરવું, ગામડાઓની અંદર શિક્ષણ પૂરું પાડવું, તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા અને આયોજન કરવું, સ્ત્રી કલ્યાણ, યુવક પ્રવૃત્તિઓ, સામાજિક વિકાસ અને સહાય પૂરી પાડવી. આવી બધા કાર્યો જે છે કરવામાં આવે છે. પૂર, આગ, અકસ્માત વગેરે આકસ્મિક સંજોગોમાં મદદ. ત્યાર પછી આપણે જોઈએ તો કે જાણવા જેવું તીર્થગ્રામ યોજના. ગુજરાતમાં તીર્થગામ યોજનાની શરૂઆત 21 જુલાઈ 2004-5થી અમલમાં આવી. આ યોજનામાં પસંદ થયેલ ગામને અનુદાન રાજ્ય સરકાર ફાળવે છે, જે માટે પહેલું છે કે છેલ્લા 5 વર્ષમાં ગામમાં કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયો ન હોવો જોઈએ. 5 વર્ષમાં કોઈ જો ગુનો ન થયો હોય તો ખાસ કરીને ત્યાં ગ્રાન્ટ મોકલવામાં આવે છે, ફાળો આપવામાં આવે છે. માદક કે કેફી દ્રવ્યોનું ઉત્પાદન, વેચનાર કે સેવન થતું ન હોવું જોઈએ. ત્યાં કોઈ પણ જે તમાકુ છે, દારૂનું જે છે ત્યાં વેચાણ ન થતું હોવું જોઈએ. ગામમાં સ્વચ્છતા જાળવવી જોઈએ. ગામની અંદર સ્વચ્છતા હોવી જોઈએ. કન્યા કેળવણીનો ઊંચો દર અને અપવ્યયનો નીચો દર હોવો જોઈએ. કન્યા કેળવણી, ભણતરનું, સ્ત્રી શિક્ષણ ત્યાં વધુ હોવું જોઈએ. એક પણ પ્રકારના બીજા કોઈને છેડતીના કેવા કેચ ના હોવો જોઈએ. આ ઉપરાંત અન્ય માપદંડોના આધારે તીર્થગામ પસંદ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય ગામ વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદભાવના વધે, એકતા જળવાય અને ભાઈચારાની ભાવના વધે તે માટે છે આ તીર્થગામ યોજના. વિદ્યાર્થી મિત્રો ખાસ જાણવા જેવું છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ પાવન ગામ યોજના. તીર્થગામ યોજનાની જેમ જ છેલ્લા 3 વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયો ન હોય તેવા ગામને પાવન ગામ તરીકે પસંદ કરીને રૂપિયા 1 લાખ સુધીનું અનુદાન સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. શું તમારું ગામ પણ આ યોજનામાં પસંદ થાય તો તમને ગમે? તો કે ચોક્કસ આપણને ગમે. અને તે માટે ગામ લોકોએ શું કરવું જોઈએ? તો કે ગામ લોકોએ ભાઈચારાની લાગણીથી જે છે જીવન જીવવું જોઈએ, કે જેથી કરીને આપણા ગામની અંદર એક પણ પ્રકારનો ગુનો નોંધાય નહીં. આ માટે અને ખાસ કરીને આ જો સરકાર ₹1 લાખ સહાય આપતી હોય તો ચોક્કસ આપણે એ સહાય લઈને ગામનો વિકાસ જે છે કરવો જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ જિલ્લા પંચાયત. સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર જિલ્લા પંચાયત છે. ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર છે જિલ્લા પંચાયત. એની નીચે તાલુકા પંચાયતની, એની નીચે ગામ પંચાયત. હવે આપણે એની રચના જોઈએ તો કે જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોય છે. જિલ્લાની વસ્તીના આધારે જિલ્લા પંચાયતની બેઠક નક્કી થાય છે. જો વસ્તી ઘટે તો બેઠકો ઘટી જાય, સભ્યોની સંખ્યા ઘટી જાય. જો વસ્તી વધે તો સભ્યોની સંખ્યા વધી જાય. એ વસ્તીના આધારે નક્કી થાય છે. જેમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. આની અંદર પણ 50% જે છે તે ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. હવે તો કે ભાઈ લોકો મત આપીને એમના સભ્યોને જે છે ચૂંટે છે. પછી આ જે ચૂંટાયેલા સભ્યો હોય 52 એમની અંદર પાછી જે છે મતદાન થાય છે અને એ 52 સભ્યોમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખ જે છે ચૂંટાઈ આવે છે. અને ત્યાર પછી આ પ્રમુખ જે છે તે ચૂંટાયેલા સભ્યોમાંથી અલગ અલગ સમિતિ બનાવે છે. એટલે કે કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ છે, શિક્ષણ સમિતિ છે, બાંધકામ સમિતિ છે, આરોગ્ય સમિતિ છે વગેરે સમિતિઓની રચના જે છે આ પ્રમુખ જે છે કરે છે. અને જિલ્લા પંચાયતની મુદત 5 વર્ષની હોય છે. આ જિલ્લા પંચાયતના સભ્યો છે તે તાલુકા પંચાયત અને ખાસ કરીને ગ્રામ્ય સભ્ય ઉપર પણ પોતાનું જે છે નેતૃત્વ જે છે કરે છે. ત્યાર પછી જોઈએ તો કે ભાઈ જિલ્લા પંચાયતનો વહીવટ. તો કે જિલ્લા પંચાયતના વહીવટી વડાને જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDO, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે આપણે જે છે એમને ઓળખીએ છીએ. તેમની નિમણૂક પણ રાજ્ય સરકાર જે છે કરે છે. જે ક્લાસ 1 to ઓફિસર આપણે કહીએ છીએ તે. રાજ્ય સરકારની યોજનાઓનું સંકલન અને અમલ જિલ્લા પંચાયત કરે છે. ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ રાજ્ય સરકારની જે યોજના છે ખાસ કરીને તે જિલ્લા પંચાયતમાં આવે છે. આ જિલ્લા પંચાયત જે છે એ તાલુકા અને ગામ પંચાયતની અંદર પોતાનો જે કંઈ પણ ગ્રાન્ટ આવી હોય તે પહોંચાડવાનું કાર્ય જે છે કરે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ એમના કાર્યો કયા કયા છે. તો કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગામ પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સહાયનું કાર્ય કરે છે. આ જિલ્લા પંચાયત છે એ ગામ પંચાયત અને તાલુકા પંચાયતની અંદર જે કંઈ પણ સહાય આપવાનું કાર્ય છે, અલગ અલગ બધી પ્રવૃત્તિ છે એની ઉપર જે છે એ નિયંત્રણ રાખે છે અને પોતે સહાય પણ જે છે કરે છે. રાજ્ય સરકારની મહેસૂલ, શિક્ષણ, સહકાર, સિંચાઈ, પશુ સંવર્ધન,
કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ જે છે એ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, નાયબ કાર્યપાલક, ઇજનેર વગેરે અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્યો જે છે એ સંભાળે છે. આમાંથી પણ વિદ્યાર્થી મિત્રો તમારે એક અધિકારી જે છે બનવાનું છે કે જે તમે પણ બની શકો છો. તો સરસ રીતે તમને આખો જે છે ખ્યાલ આવી જાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ સામાજિક ન્યાય સમિતિ. આ તમને જે દ્રશ્ય જોવા મળે છે, જે ફોટો જોવા મળે છે તે છે સામાજિક ન્યાય સમિતિનો જે છે તમે ફોટો જોઈ શકો છો. હવે તો કે ગામડાની અંદર તમે ઘણીવાર સાંભળ્યું છે કે ભાઈ પંચની અંદર 5 સભ્યો હોય, એમાં મુખ્ય સભ્ય જે છે સરપંચ હોય. આખરી નિર્ણય ગામડાની અંદર સરપંચનો જે છે હોય છે. આમની અંદર આપણે જોઈએ તો કે ભાઈ સામાજિક ન્યાય સમિતિની અંદર આપણે જોઈએ તો કે ભાઈ સમાજના નબળા વર્ગને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક સગવડ મળી રહે તેવી યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરવાનું કામ સામાજિક ન્યાય સમિતિનું છે. ગરીબ વર્ગના જે લોકો છે એમને સ્વાસ્થ્ય એટલે કે પોતાના સ્વાસ્થ્ય માટે જે કંઈ પણ હોસ્પિટલની સુવિધા કરવી, શિક્ષણ આપવું, ગામની અંદર અન્ય બધી સગવડો કરી આપવી, આ બધું કાર્ય કરવાનું કામ કોનું છે તો કે સામાજિક ન્યાય સમિતિનું. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે. તાલુકા અને જિલ્લાની અંદર કેટલા તો કે 5 સભ્યોની આ સમિતિ જે છે બનાવવામાં આવે છે. પંચાયતી રાજમાં 3 સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે. પંચાયતી રાજની અંદર આ સમિતિ તો ખાસ મહત્ત્વની છે. કઈ તો કે સામાજિક ન્યાય સમિતિ. આ સમિતિનું કાર્ય નબળા વર્ગોને ન્યાય આપવાનું છે કે જે પોતે આર્થિક રીતે જે નબળા છે, જે ગરીબ લોકો છે, જે BPL યોજના નીચે જીવી રહ્યા છે, તેમને ખાસ સહાય આપવાનું જે છે કે તેમને ન્યાય આપવાનું જે છે આ સમિતિ જે છે કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી જે છે આપણો લેક્ચર 2 જે છે રાખીએ છીએ. હવે પછી આપણે લેક્ચર નંબર 3ની અંદર જોશું શહેરી પ્રશાસન એટલે કે નગરપાલિકા અને મહાનગરપાલિકા. વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.